નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. 2026નું વર્ષ એટલે કે આવનારું વર્ષ એ કુદરતી તારાજીનું વર્ષ હશે, કારણ કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બેકાબુ બનશે. આ એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. વોર્નર બ્રધર્સ ડિસ્કવરીએ ₹6.59 કરોડની વેચાણ કિંમત નક્કી કરી છે. માણેજામાં કોમ્પ્લેક્સના ફ્લેટમાં આગ લાગતા જ લોકો બહાર દોડી આવ્યા છે. ચીનનો તરતો ટાપુ પરમાણુ યુદ્ધથી બચી શકાય, પરમાણુ હુમલો પણ કરી શકાય. ભારત પાકિસ્તાન સંઘર્ષને ચીને પોતાના હથિયારોનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું છે. કટ્ટર ટીકાકારો ટ્રમ્પ મમદાનીની પહેલી મુલાકાતે સકારાત્મક રહી. ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા. પહેલા મમદાનીની વિરોધાભાસ હતા, પરંતુ હવે પહેલી જ મુલાકાતથી તેઓના સૂર બદલાયા છે. 2 દિવસની 847 બોલની રમતમાં જ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટ મેચ હરાવ્યું. 5 વર્ષમાં સાયબર ક્રાઇમ 30% વધ્યો છે. ચાલુ વર્ષે 1011 કરોડની ઠગાઈ. તિજોરી की चावी दो वरना सबको मार डालोगे. બોટાદના ફાર્મ હાઉસમાં લૂંટારાઓ ત્રાટક્યા છે. હુમલો કરી 82,000ની લૂંટ આચરી છે. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. સિરકી પાસેની 400 વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઈ ગયા છે. ચૂંટણીની કામગીરી સોંપતા જ આઈટીઆઈની મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે. એસઆઈઆર પદ્ધતિથી અનેક બીએલઓ હાલ અત્યારે થાક્યા છે, કંટાળ્યા છે, આપઘાત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક હૃદય રોગના હુમલાનો ભોગ એટલે કે શિકાર પણ બની રહ્યા છે. બેંક ઓફ બરોડા સાથે ઠગાઈના કેસમાં કોર્ટની ટીકા. અઠવાડિયા પહેલા જ બીઓબીના અધિકારી દ્વારા ફરિયાદ થાય અને પછી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ અપાય છે. બધું શક્ય છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સસ્તામાં સોનું આપવાનું કહી 19 ઠગે કર્ણાટકના વેપારી સહિત 13 લોકોના 4.92 કરોડ પડાવ્યા છે, ઠગ્યા છે. લૂંટારાઓ જે છે, ઠગ કરનારાઓ, ઠગાઈ કરનારાઓ ઠગ્યા છે, ત્યાં અત્યારે એક્ટિવ થયા છે. લોન માટે ગીરવે મૂકેલું મકાન બેંકે માત્ર અડધી કિંમતે વેચતા લોન ધારક કોર્ટમાં છે. જો તમને કોઈ વસ્તુને મક્કમ મન સાથે કરવાનો નિર્ધાર હતો તો ડર તેની તાકાત ગુમાવી દેશે. શેર માર્કેટના સપ્તાહે નવી ઊંચાઈએ આંબે તેવી સંભાવનાઓ છે. નિફ્ટી 26,500 પોઈન્ટ ઝડપી શકે છે. 104 વર્ષ બાદ એસી ટેસ્ટ 2 દિવસમાં પૂર્ણ. ઓસ્ટ્રેલિયા રેકોર્ડ ગતિ સર્જી. વડોદરાની ઐતિહાસિક વાઘ ધરોહર મહારાણી ચિમનાબાઈનું સોનાનું વર્કનું સિતાર અમૂલ્ય અને તાંજોરી વીણા 100 વર્ષ જૂની નજરે આવી. ગોત્રી ફતેગંજ સહિત 16 ફીડરમાં કાલથી 30મી થી 4 કલાક વીજ પુરવઠો બંધ કરાશે. 1 લાખ લોકોને તેની અસર પણ પડશે. આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમના વિવાદ બાદ આખરે હંગામી 2 ટોયલેટ મુકાયા છે. ચલણ ક્યુઆર કોડ વિના પિતાને વાહનોનો દંડ ભરવા દબાણ કર્યું. દીકરીએ વાહનોનો નંબર સર્ચ કરી બતાવ્યું, મેમો જ નથી. તપાસની ફી નક્કી ₹27,000 થી 42,000 ભથ્થું. 6 મહિનામાં પરિણામ, નહીતર 50% કપાશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઓસ્ટ્રેલિયા કેનેડા સાથે નવી ત્રિપક્ષીય ભાગીદારીની મોદીની જાહેરાત. સંસદનું શિયાળુ સત્ર પહેલેથી જ કેટલાક મહત્વના ખરડા રજૂ થશે. બીએલઓની ફરજ બજાવતા મહિલા કર્મચારીનું પ્રતાપ સ્કૂલમાં કરુણ મૃત્યુ નિપજ્યું છે. ગળતેશ્વર નામેઇનપુરામાં જાહેરમાં કચરો સળગાવતા પ્રજા પરેશાન થઈ છે. ઉમરેઠના લાલપુરામાં ગેરકાયદેસર ખનન સામે જનતા રેડ. મમદાની ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં મળ્યા. પહેલી મુલાકાતમાં અનેક ટર્નિંગ, અનેક વળાંકો જોવા મળ્યા. બેઆમસી ચૂંટણી માટે એમએસ સાથે જોડાણ કરવા અંગે કોંગ્રેસમાં ભાગલા પડ્યા છે. જિંદગીમાં કોઈનું પડાવી લેશો નહીં, પૂજ્ય ગિરિરાજ શાસ્ત્રીજી કહી રહ્યા છે. ધર્મ, આધ્યાત્મિકતા શીર્ષાટે. મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં જનજાતિ ગૌરવ કલશ યાત્રાનું સમાપન થયું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ડ્રગ ટેરર નેક્સસ સામે વૈશ્વિક મોરચો ખોલો, મોદીજી કહી રહ્યા છે. વડોદરામાં બીએલઓ સહાયક મહિલા કર્મચારીનું મૃત્યુ નિપજ્યું. એસઆરની કામગીરીથી અનેક બીએલઓ કંટાળ્યા છે. ફાર્મ હાઉસમાં મધરાત્રે ત્રાટકેલા સશક્ત ધાડપારું 82,000ની મતાની ચોરી કરી એટલે કે લૂંટ કરી અને ફરાર થયા છે. ઐશ્વર્ય રાયે પિતા કૃષ્ણકાય રાયના જન્મદિવસ પર ભાવુક પોસ્ટ કરી. 100 કલાકમાં 300 ગુનેગારોને શોધી કાઢવામાં આવ્યા છે. બેડરૂમમાં પતિ પત્નીની વચ્ચે સાસુ ઊંઘી જતા હોવાની પોલીસની ફરિયાદ. આ કેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. યુનિવર્સિટીની મૂલ્યાંકન પ્રણાલીને આધુનિક બનાવવા પહેલ હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીનો ભરાવો અને ગંદકી મુદ્દે ધારાસભ્ય સમક્ષ રહીશોએ ઉગ્ર રજૂઆત કરી છે.
હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ડ્રગ ટેરર નક્સેસ સામે લડવા G20 એક નવી ટીમ તૈયાર કરે. મોદીજી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. વડોદરામાં સહાયક બીએલઓનું હાર્ટ એટેકથી મોત. એક બીએલઓ હોસ્પિટલમાં દાખલ, અનેક બીએલઓ ચિંતામાં. ગુજરાતમાં 5 થી 6 વર્ષ સુધીના 94 લાખ બાળકો પૈકી 55% ભૂલકા કુપોષણનો શિકાર. શહેરમાં બ્રિજ નીચે અસુવિધા, રમતગમતની પ્રવૃત્તિ ઘોષવા પડી છે. બીએમસીમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 5 વિદ્યાર્થીઓ પાસે માફી લખાવવામાં આવી છે. ઉષાબેન વહેલી સવારે ઉઠીને રાત્રે મોડા સુધી કામ કરતા હતા. બીએલઓની કામગીરી સામે ધગધગતો રોષ. બીએલઓને ઊંઘ નથી મળતી, બીએલઓ જમવાના ટાઈમ નથી મળતા, બીએલઓનું સ્કેડ્યુલ ખોરવાયું છે. બીએલઓ હાલ બહુ જ સ્ટ્રેસમાં છે. સરકાર ચર્ચા વિચારણા કરે તે હવે જરૂરી બન્યું છે. ગોધરામાં બીએલઓની ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની આપઘાતની ચીમકી. કામગીરીના ભારથી કર્મીઓ હેરાન, લાઇટ બિલમાં પણ ફોર્મની પ્રતિ